ગુજરાત તાજા અને ખૂબ જ દુઃખદ શૈક્ષણિક સમાચાર. હવે પીએમ મોદીએ કર્યું સૌથી મોટું એલાન. સ્કૂલ કોલેજોમાં રજા પણ જાહેર. વિદ્યાર્થીઓના થયા કરુણ મોત અને કલમ 144 લાગુ. હોસ્પિટલ, ઇન્ટરનેટ બધું બંધનો આદેશ. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સૌથી પહેલા અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. ચિંતાજનક શૈક્ષણિક સમાચાર. વરસાદનો કહેર અને સ્કૂલો પણ બંધ. રાજસ્થાનમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. વરસાદને કારણે આ રાજ્યમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા છે. ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. આઈએમડી અનુસાર આજે પણ રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ પડશે. પૂર્વ રાજસ્થાનમાં ઓરેન્જ અને પશ્ચિમ રાજસ્થાનમાં યલો એલર્ટ જારી છે. જ્યારે ઘણા શહેરની શાળાઓમાં આજે રજા છે. રેલવે પાટા પરથી પસાર થતી 3 પેસેન્જર ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કર્યા છે. દુઃખદ શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીના થયા મોત. તમિલનાડુના તિરુવલ્લમ જિલ્લાના તિરુથલી પાસેથી રામચરેણી વિસ્તારમાં રવિવારે એક ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ કારમાં મુસાફરી કરી રહેલા 7 વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીના ઘટના સ્થળે મોત થયા હતા. કારમાં સવાર મુસાફરો ચેન્નઈની ખાનગી કોલેજના વિદ્યાર્થીઓ હતા, જેઓ ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આગળના મહત્વના સમાચાર. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કોલકાતાની ઘટનાના વિરોધમાં હડતાલની જાહેરાત કરી છે. હોસ્પિટલમાં તમામ નોન ઇમરજન્સી સેવાઓ આજે સવારે 6 વાગ્યાથી 18 ઓગસ્ટના સવારે 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. દર્દીઓને માત્ર ઇમરજન્સી સેવા જ મળશે. હોસ્પિટલને સેફ ઝોન જાહેર કરવાની સાથે IMA સરકારને સેન્ટ્રલ પ્રોટેક્ટર એક્ટને તાત્કાલિક લાગુ કરવાની માંગ પણ કરી દીધી છે. ચિંતાજનક દુઃખદ શૈક્ષણિક સમાચાર. શાળા પર થયો હુમલો અને 100 લોકોના થયા મોત. ગાઝામાં એક શાળા પર થયેલા હુમલામાં 100 થી વધુ લોકોના મોતના અહેવાલ છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલાનો આરોપ ઇઝરાયલ પર લગાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્કૂલમાં વિસ્થાપિત શરણાર્થીઓને આશરો લીધો હતો. ઇઝરાયેલી સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેમણે હમાસના કમાન્ડ સેન્ટરને નિશાન બનાવ્યું છે. ત્યારબાદ કલમ 144 લાગુ. ઉદયપુરમાં એક સરકારી શાળાના 2 વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈને લીધે સમગ્ર વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ઊભો થયો છે, જેના કારણે લોકોએ શોપિંગ મોલમાં તોડફોડ કરી અને પથ્થરમારો પણ કર્યો છે. અનેક વાહનો પણ આગ લગાવી દીધી હતી. પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઈ છે. બંને વિદ્યાર્થીઓ અલગ અલગ ધર્મના છે અને બંનેની ઉંમર માત્ર 15 વર્ષની જ છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને મળ્યું આમંત્રણ. સાવરકર મુદ્દે ડિબેટમાં જિગ્નેશ મેવાણીએ રાજ્યના ગૃહમંત્રીને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે સાવરકરે લખેલા તમામ માફીનામા ભારત સરકારના સંગ્રહાલયમાં પડ્યા છે. ગુજરાત સરકારની એ સંગ્રહાલયમાંથી એક અરજી કરી એ માફીનામા મંગાવે અને મારી સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી તારીખ, સમય અને જગ્યા નક્કી કરે તો ચાલો આપણે ડિબેટ કરીએ. ત્યારબાદ 24 કલાક માટે તમામ હોસ્પિટલો બંધ. કોલકાતા દુષ્કર્મ હત્યા કેસમાં IMA મોટી જાહેરાત કરી છે. આવતીકાલે સવારે 6 વાગ્યાથી રવિવારના સવારના 6 વાગ્યા સુધી ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. ડોક્ટરો 3 દિવસ નહીં હોય. ઉલ્લેખનીય છે મિત્રો કે હાલ ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયા છે. અમદાવાદ, રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ અને સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો, હવે શાળા કોલેજોમાં રજા કરાઈ જાહેર. ઉદયપુરની એક સરકારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર સહધ્યાયી છરી વડે થયેલો હુમલો થયો હતો. છરાબાજી બાદ અફવા ફેલાઈ હતી અને કોમી તંગદિલી સર્જાઈ હતી. શહેરમાં વાતાવરણ બગડી ગયું છે. ટોળાએ કારને આગ ચાપી દીધી હતી અને બજારો બંધ કરાવી દીધા હતા. પરિસ્થિતિને જોતા શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હવે ડિવિઝનલ કમિશનર ઉદયપુરમાં ઇન્ટરનેટ બંધ કરવાનો પણ આદેશ જારી કર્યો છે, જ્યારે ઉદયપુરની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કર્યું સૌથી મોટું એલાન. પીએમ મોદીએ કહ્યું, હું દેશો, રાજ્યો અને તમામ સંસ્થાઓને કહેવા માંગુ છું કે ભાષાના કારણે પ્રતિભાને વેડફવા ન દો. પોતાની રાષ્ટ્રભાષા પર ફોકસ કરો. આપણે ભારતીય છીએ, આ જ આપણી તાકાત છે. હવે દેશના યુવાનોને વિદેશમાં ભણવા માટે મજબૂર નહીં થવું પડે. આગામી 5 વર્ષમાં મેડિકલ ક્ષેત્રે 75,000 બેઠકો વધશે. આજે કૌશલ્યનું મહત્વ વધી ગયું છે. દરેક ક્ષેત્રમાં નવી આધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.